અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસને લઈ હવે પાટીદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જામનગરમાં પાટીદાર યુવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને દીકરીને જેલ મુક્ત કરવામાં આવે। આ સાથે જ પાટીદાર યુવાનોએ રોષ વ્યક્ત કર્યો કે અમરેલીમાં ભાજપના આંતરિક વિખવાદને કારણે સમાજની દીકરીનું અપમાન થયું છે। જે ભાજપની અંદરોઅંદરની ગેંગવોર ચાલી રહી છે તેમાં અમરેલીની ગેંગવોરમાં એક નિર્દોષ દીકરીને ફિટ કરવામાં આવી છે। ઘણા દિવસોથી તે જેલમાં છે। એ માત્ર ટાઈપિસ્ટ કોઈ નેતાની ઓફિસમાં કામ કરતી હોય, તેને માત્ર નેતા કહે એના આદેશનું પાલન કરવું હોય। આ સમગ્ર વિગતની પોલીસ તથા ત્યાંના લોકોને પણ અને નેતાઓને ખ્યાલ છે, છતાં આ દીકરીને મુખ્ય આરોપી તરીકે ફિટ કરવામાં આવી છે, તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે। અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે તેને નિર્દોષ છોડવામાં આવે, સોમાનભર તેને રિલીઝ કરવામાં આવે। સાથોસાથ જે આ ભાજપના નેતાઓના અહમ સંતોષવા માટે થઈને કૃત્ય કરવામાં આવ્યું છે તે નેતાઓ અને આ અમરેલીની પોલીસનું જાહેરમાં સરઘસ નીકળે।